આપણે આવ્યા છે બીજા મંદિરે જે ધનેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરીશું, પછી આપણે આજે આપણે પરિક્રમા ચાલુ રાખીશું। તો મિત્રો અત્યારે આપણે આવેલા છે ધનેશ્વર મંદિરમાં। તો હું પહેલાં તમને એની દર્શન કરાવીશ ને પછી તેની હિસ્ટ્રી કહીશ। આ જે ધનેશ્વર મંદિર છે તે માંગલોર ગામમાં આવેલું છે અને આ જે મંદિર છે તે વર્ષો પુરાનું મંદિર છે। હવે આપણે આ મંદિરની હિસ્ટ્રી જાણીશું। આ મંદિર હાલમાં ધનેશ્વર મંદિર તરીકે ઓળખાય છે। મહાદેવજી એક રાક્ષસથી બચવા માટે અહીંયા સંતાયા હતા, તેથી આ જગ્યાનું નામ લોકેશ્વર મહાદેવ પડ્યું। આ જગ્યા હાલમાં ધનેશ્વર મંદિર તરીકે ઓળખાય છે। તે પંચકુબેરમાં પ્રથમ કુબેર તરીકે પણ પ્રસિદ્ધ છે। આ મંદિર આદિ અનાદિ તેત્રા યુગનો ઇતિહાસ ધરાવે છે અને આ એક એવી જગ્યા છે જે ભગવાન કુબેર દ્વારા 100 વર્ષ સુધી તપસ્યા કરી શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તથા ભગવાન વિષ્ણુએ અહીં જ મોહિનીનું રૂપ ધારણ કરીને ભસ્માસુરને મોક્ષ આપ્યો હતો। જ્યારે મહાદેવજી અહીંયા છુપાયા હતા અને તેમની જટા જ્યાં વિખરાઈ હતી ત્યાં જટેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે અને આ જગ્યાએ ઉલ્લેખ શિવપુરાણ તેમજ નવેરા પુરાણમાં જોવા મળે છે। આ જગ્યા એક અનોખું પૌરાણિક વૃક્ષ પણ આવેલું છે જે તમે લીમડાના થડમાંથી પીપળાની શાખાવન તમે નીકળતી જોઈ શકો છો અને તે આ જોઈને તમને ખૂબ જ અદ્ભુત લાગશે। તો મિત્રો આવા જ જાણકારીવાળા વિડીયો જોવા માટે મારી ચેનલ ગયા ભાવસારને આજે સબસ્ક્રાઈબ કરી લેશો, લાઇક કરશો, શેર કરશો। નર્મદે હર। આટલી છે મોટી થતા બહાર ની લાગે, સબસ્ક્રાઇબ કરો।